તરફ મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મંદીના આરે છે, ત્યારે બીજી તરફ જિલ્લામાં છેલ્લા 12 મહિનામાં કુલ 39,287 નવા વાહનોની નોંધણી થઈ છે, જેમાં 22,200 બાઇક અને 9,343 ફોર વ્હીલર વાહનોનો સમાવેશ થાય છે। આરટીઓ કચેરીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં જ 92 કરોડથી વધુની આવક થઈ છે। આ આવકમાં ફેન્સી નંબરની ઓનલાઈન હરાજીથી 5.44 કરોડ અને દંડથી 5.24 કરોડની આવકનો સમાવેશ થાય છે। આ અંગે આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કચેરીની વાર્ષિક આવક 122 થી 125 કરોડની વચ્ચે થઈ રહી છે। જોકે ચાલુ વર્ષે વાહન રજીસ્ટ્રેશન, નામ ટ્રાન્સફર, લાયસન્સ રિન્યુઅલ અને અન્ય સેવાઓની આવકને જોતા નાણાકીય વર્ષના અંત સુધીમાં ગત વર્ષનો રેકોર્ડ તૂટવાની સંભાવના વ્યક્ત કરી છે। આ આંકડા દર્શાવે છે કે મોરબીમાં કેટલાક ઉદ્યોગો બંધ થવા છતાં લોકોની ખરીદ શક્તિ જળવાઈ રહી છે। ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં જોઈએ ને તો આપણે 92 કરોડની આવક થઈ છે, જેની અંદર જે નવા વાહનો નોંધાતા હોય છે તો એનો ટેક્સ હોય છે, પછી જૂના નોંધાયેલા વાહનો એનો મોટર વાહન કર જે ભરવાનો હોય છે એ હોય છે, પછી વાહનોની રજીસ્ટ્રેશન ફી હોય છે, પછી વાહનો બીજી સેવા જે એડ કરતા હોય, ટ્રાન્સફર ઓફ ઓનરશિપ છે, લોન કેન્સલ દાખલ કે એ બધાની આવક છે આની અંદર। પ્લસ જે આપણે ઓનલાઈન નંબરનું ઓપ્શન કરતા હોઈએ છીએ, જે લોકોને પસંદગીના નંબર લેતા હોય છે એની આવક છે, એ બધી આવક આની અંદર ભેગી થઈ અને આ થતી હોય છે આ રીતે। જે આપણે બાકીના 3 મહિના છે એ પૂરા થશે એટલે આ નાણાકીય વર્ષની આવક 120 થી 130 કરોડ રહે તેવી શક્યતા છે। જે આપણે જે 2023-24નું નાણાકીય વર્ષ હતું એની અંદર 124 કરોડ હતી, જે આમાંથી આવક વધે તેવી શક્યતાઓ છે। જો આપણે 2024ની વાત કરીએ તો વાહનોના નોંધણીમાં 39,000 જેટલા વાહનો નોંધાયા છે, જેની અંદરથી 22,000 જેટલા આપણે ટુ વ્હીલરો છે, 9,300 જેવી કાર છે, પ્લસ ટ્રેક્ટરને એ વાહનો ગણીએ તો 2600 જેવા એ વાહનો છે। રિક્ષાઓની અંદર પેસેન્જર રિક્ષાઓ છે એ 1500 જેવી છે, અને જે ગુડ્સ રિક્ષાઓ આપણે કહેતા હોઈએ છીએ એ 450 જેટલી નોંધાયેલી છે। પ્લસ આપણે જે લક્ઝરીઝ કારની વાત કરીએ ને તો 38 જેટલી આપણા ત્યાં કારો એવી નોંધાઈ છે કે જેની કિંમત 50 લાખ કરતાં વધારેની છે। પ્લસ હાલમાં જે ઇલેક્ટ્રિક વાહનોનો જે વેચાણનો ક્રેઝ વધ્યો છે એની અંદર આપણા ત્યાં 470 જેટલા ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા છે। આવકમાં જોઈએ ને તો આપણે જે ચોઈસ નંબર, જે પસંદગીના નંબર લોકો લેતા હોય છે ને એની અંદર પણ 2024ની અંદર 5.44 કરોડ જેટલી આવક થઈ છે।